કેન્સરનો રેશિયો પંજાબ કરતાં ગુજરાતમાં આગળ વધી રહ્યો છે. ગુજરાત હરણફાળ દોઢ ભરી રહ્યું છે. હેમાં તો કે કેન્સરમાં. શું કામ? તો કે પ્રાકૃતિક ખેતી, ગાય આધારિત ખેતી, એમાં આપણને મગજ કામ કરતું નથી અને એ આપણે બહુ સ્વીકારવા તૈયાર નથી. બીજા નંબરમાં કે ગમે એ થવું હોય, જેનું જે થવું હોય થાય, મારે તમાકુ માવા મેકવા નથી. બીડા શીખે જઈ ટાઈમ મળે તે આ ધૂંધવાળું જગ્યું અને કા આ માવો સોળ્યો. ગોળામાં પાણી 2 દીનું વાસી હોય તોય ન હાલે. બાકી સોનાના ટોટા 2 મહિના પહેલાં ભર્યા હોય ને તો હલાવીને ઠોકી દેવાના માવામાં અને એ ખાવાનું. એ પાણી તાજું ને તાજું. એટલે આ રખડતું ક્યાંથી ક્યાં બધું આવે છે અને એ તમે ખાવ. વિચાર તો કરો તમે. આ ખાલી હોપારી ખાઈ એને કેન્સર થાય. ખાલી હોપારી ખાઈ એને કેટલું સાવધાન રહેવું પડે એમ. તો તમાકુવાળા તો તમને જાડા અક્ષરે લખીને દે છે કે આ ખાવો તો મરી જાઓ, કેન્સર થાય. તોય પાછું વળવાનું નથી. હોપારીમાં કંઈક છે ને આવા ચશ્મા નંબરના આમ સડાવી આમ અને પછી જોઈજો એમાં ઝીણી ઝીણી ધનેડી આટા મારતી હોય. આ બધું મેં જોયું છે. એટલે હજી આપણી પાસે સમય છે. સુધરવું હોય તો તમાકુ માવાના કચરાની ડોલમાં નાખી દેવા અને આ વિડીયો જે તમાકુ માવા ખાય છે ને એના ફોનમાં ભરાવી ગયો એટલે ભલે જોયા કરે હુતા રાતે હું કહે છે આ ભાઈ એમ. એટલે આ ભાઈ પછી થઈ રહી તઈ કોકને કેવું કે ભાઈ મને એક વિડીયો બનાવી ગયો ને વાયુ છોકરા હામું તો જુઓ. ઘરમાં કાંઈ ખાવાના નથી, દવાના તો નથી. એકવાર ઓપરેશન કરાવ્યું તો ફેલ ગયું, બીજી વાર સર્જરી ફેલ થઈ ગઈ. એટલે આ ભાઈ પછી એવું જ થાય. એમાં થૂકના હાંધા કાંઈ રહે નહીં. જે ભગવાને આપ્યું હોય એ રેડી કરીને આપ્યું હોય એ ટાઈમે દાંત ઉગી જાય ને ટાઈમે પાછા પડી જાય. પાચન શક્તિ નબળી પડે તે વૃદ્ધ થાવતી. પણ અધવયસે તમારે અડધું મોટું કાપીને દાઢું દાંતને કાઢી નાખવા પડે. તો તમારે સમજી લેવાનું કે હાથે કરીને દુઃખ ઊભા કર્યા છે. અને પછી આપણે એમ કહીએ કે ઓલા મારા હગા બહુ પૈસાવાળા છે ને એ કાંઈ મદદ કરતા નથી. તો કેવી રીતે મદદ કરેલા ભાઈ? તમારે સુધરવું જ નથી. બાયુનું જે થવું હોય થાય, છોકરાનું જે થવું હોય થાય, મા બાપનું જે થવું હોય થાય, પણ મારું જે થવું હોય થાય. પણ બંધ તો કરવું નહીં. ઉઠું જ્યાંથી રાતે મધરાતે હું ત્યાં સુધી તમાકુ માવા ગુટખા બીડા જે હાથમાં આવે ખાસ કરવાનું. પછી ભલે કેન્સરને તમાકુને આપણે તૈણીને મોરો થઈ જાય પછી ઉતરવાનો ભલે જગ્યા ન હોય. એટલે માતાઓ બહેનોને મારે ખાસ કહેવાનું છે કે તમે થોડુંક આની ઉપર ધ્યાન આપો. તમારા ઘરમાં કોઈ વ્યસન કરે છે તો એને થોડુંક સમજાવીને કહો તમે કે આ પછી અમારે ભીખ માગવા ક્યાં જવાની? કોણ મદદ કરશે અટાણે? હગો કરોડપતિ હોય ને તો એને મહેનત કરીને કર્યું હોય ભેગું, એ આપણી હાટું ન કર્યું હોય. પછી આપણામાં કાંઈક દવાખાનું આવ્યું હોય કે એવી આપતકાળ આવ્યો હોય તો કોઈક મદદ કરે. પણ મધરાત સુધી સોળીને જ્યાં હોય ત્યાં માવાન તમાકુને થોઈક કરીને સ્વચ્છતાની અભિયાનની પથારી ફેરવી હોય આપણે અને પછી શેરી વળાવી સજ્જ કરીને ઘેરે કેન્સરને લાવ્યા હોય તો એમાં કોણ મદદ કરે? એટલે હજી તમને 2 હાથ જોડીને વિનંતી કરવું હોય, અય ભાઈ આમ જો કરું તમારી પાસે, તમે એલા ભાઈ સમજતા હોય તો આને ઘા કરી ગયો. 40% ટેક્સ તમાકુ ઉપર GST. તમે 100 રૂપિયાની તમાકુ ખાવ એમાં 40 રૂપિયા તો સરકારને ભરવાના. શું કામ? તો કે એને ફાલતુ વસ્તુ છે, આ કાંઈ કામની વસ્તુ નથી. સરકારે આવક એમાંથી જ થાય અને આ જેને નથી ખાવાનું આમ તો કાંઈ બંધ કરતા નથી. એને ઘણી મહેનત કરી કે ભાઈ તમાકુ ઉપર લખીને આપો કે આનાથી કેન્સર થાય, તોય કોઈ પાછા વળ્યા નહીં. પછી હવે ટેક્સ 40% નાખ્યો છે તોય પાછું નથી વળવું. પછી ભલે કર ખાલી થઈ જાય. જેનું જે થવું હોય થાય પણ બંધ તો કરવું નહીં. આવી નીતિ અપનાવો છો પણ એક દિવસ તમને પસ્તાવો થાહે. માટે હજી આ વાત તમને સમજાણી હોય તો આ તમાકુ માવાને ગુટખાને નાખી જો કચરાની ડોલમાં, વિડીયોને શેર કરી દેજો. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.